આણંદ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ધીનોજ ગામ નજીક હાઈવે પર પસાર થઈ રહેલા ટ્રેલરની પાછળ કાર ચાલક ઘૂસી જતા અકસ્માતની ઘટના બનવા પામી હતી, જેમાં કારમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ થતા તમામને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ આ અકસ્માતમાં જાનહાનિ ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। આ અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ બપોરે ચાણસ્મા મહેસાણા હાઈવે માર્ગ પર ધીનોજ ગામ નજીકથી પસાર થઈ રહેલ ટ્રેલર પાછળ કોઈ કારણસર કાર ઘૂસી જતા કાર ચાલક સહિત કારમાં બેઠેલ લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી। હાઈવે પર સર્જાયેલા અકસ્માતના પગલે વાહનોની લાંબી કતારો જામતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી। તો અકસ્માતના પગલે ઘટના સ્થળે દોડી આવેલા લોકો ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે ખસેડ્યા હતા। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર।